નમસ્કાર દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું ભાવના પોકાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સનિષ્ઠ અધિકારીનો વિદાય સમારોહ. કચ્છના નખત્રાણા તાલુકાના આઈસીડીએસ વિભાગમાં મુખ્ય સેવિકા બેન શ્રી મીનાબેન ગોર અને શ્રી હંસાબેન વાઘેલા, જેઓની નોકરીની શરૂઆત પહેલા એક આંગણવાડી વર્કર તરીકે કરેલ અને આંગણવાડી વર્કર તરીકેની એમની સારી કામગીરી કરેલ, ત્યારબાદ સુપરવાઇઝરનું તેમને પ્રમોશન મળ્યું હતું. ત્યારબાદ સુપરવાઇઝર તરીકેની સુંદર કામગીરી બજાવીને મુખ્ય સેવિકાની કામગીરી સાથે સીડીપીઓ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા આપીને પરીક્ષામાં પાસ થઈને એમને હાલે તાજેતરમાં બંને મુખ્ય સેવિકાઓને સીડીપીઓ તરીકે ક્લાસ 2 અધિકારી તરીકે તારીખ 8/6/26ના રોજ બઢતી મળતા તે બદલ તેઓનું તારીખ 11/6/2026ના રોજ વિદાય સમારોહ રાખવામાં આવેલ હતો, જેમાં નખત્રાણા કચ્છ આઈસીડીએસનો તમામ સ્ટાફ અને નેત્રા કચ્છ સેજાના બીનાબેન દવે, પોકાર ભાવનાબેન, અનસુયાબેન સોલંકી અને અન્ય વર્કર હેલ્પર બહેનો તરફથી શ્રી મીનાબેન ગોર અને શ્રી હંસાબેન વાઘેલાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિદાય સમારોહનો કાર્યક્રમ સીડીપીઓ મેડમ શ્રી શાંતાબા ચુડાસમાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો. શ્રી મીનાબેન ગોર અને શ્રી હંસાબેન વાઘેલાની વર્કર બહેનો અને આઈસીડીએસ સ્ટાફની સાથે નિષ્ઠાપૂર્વક કરેલી નોકરી અને એમની લાગણીની સાથેની કામગીરીને બિરદાવવામાં આવેલ, જે હંમેશને માટે બધાને યાદ રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં નખત્રાણા કચ્છના તમામ સુપરવાઇઝરો અને સીડીપીઓનો સમગ્ર સ્ટાફ હાજર રહેલ હતો. આ વિદાય સમારોહમાં નેત્રા કચ્છ સેજાના વર્કર બહેનો તરફથી કરવામાં આવેલ હતો. રિપોર્ટર બાય ભાવના પોકાર, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ, રસલિયા, કચ્છ.